પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતના અટવામાં દિવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત. મકાઈ પુલમાં જર્જરિત ઇમારત તોડતા દરમિયાન દુર્ઘટના. સેફટી સાધનો વિના શ્રમિકો કરી રહ્યા હતા કામ. જર્જરિત દિવાલ ધરાશાયી થતા શ્રમિક ગંભીર ઇજાગ્રસ્ત. સારવાર માટે ખસેડાતા તબીબે શ્રમિકને મૃત જાહેર કર્યો. મૃતકના પરિવારે કોન્ટ્રાક્ટર સામે કરી કાર્યવાહીની માંગ. નકલી તબીબ મુદ્દે ધારાસભ્ય ચૈત્ર વસાવાની ગૃહમાં રજૂઆત. નકલી ડિગ્રી ધરાવતા તબીબો આજે પણ કાર્યરત. ઓપરેશનથી લઈને અનેક સારવાર કરે છે બોગસ તબીબ. નાગરિકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે આ લોકો. કડક કામગીરી માટે વિચારણા કરવા ચૈત્ર વસાવાનું સૂચન. 300 યુનિટ વીજળી ફ્રી કરવા મામલે રાજકારણ. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ઉઠાવ્યા પ્રશ્નો. રાજ્યમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાની સરકારની વિચારણા છે કે નહીં? 300 યુનિટ વીજળી ફ્રી આપવાની યોજના નથી. અન્ય રાજ્યોમાં મફત વીજળી આપવાની વાતો કરાય છે. રાજકોટમાં ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે કરેલી બદનક્ષીના કેસમાં કોર્ટની કાર્યવાહી. પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, ભાજપના ધારાસભ્ય CJ ચાવડા અને અંગત મદદનીશ સામે કોર્ટે ધરપકડ વોરંટનો આદેશ આપ્યો. ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.